સત્તા સુખને ભૂલી સેવાના સેતુનું બીજ રોપાય ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય હોય કે દેશ પ્રગતિના શિખરો આપમેળે સર કરતો જાય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે આવો હવે તે પણ જાણીએ કે દાદા સરકારની કેવી રહી રાજકીય સફર। એક નેતા જેના ચહેરા પર સાદગી છે અને દિલમાં ગુજરાત માટે અખૂટ પ્રેમ, અને તે છે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। સાદગીથી ભરી સેવા યાત્રા, વિકાસની દિશા, વિશ્વાસનું નેતૃત્વ। ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે 63 વર્ષ પૂર્ણ થયા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસની હરણફાળ તમામ ક્ષેત્રોમાં ભરી રહ્યું છે। વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી એક ઓળખ બની ગઈ છે। આપણને ગુજરાતની છબી, આ શાખ, ગુજરાતની અસ્મિતા, ગૌરવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નખાયેલા આ વિકાસના મજબૂત પાયા, મક્કમ પાયાને આભારી છે। મુખ્યમંત્રી શ્રીનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો છે। તેમણે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરેલ છે। વ્યવસાય બિલ્ડર હોવા છતાં સેવાકીય અભિગમ રાખતા તેઓ વર્ષ 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા, જે બાદ વર્ષ 2008થી 2010 દરમિયાન કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પણ રહ્યા। તેમની આ સફર અહીંયા જ ન થંભી। વર્ષ 2010થી 2015 સુધી થલતેજ બોર્ડના કાઉન્સિલર પણ રહ્યા અને વર્ષ 2015થી 2017 સુધી ઓડાના ચેરમેન પણ બન્યા। વધુમાં એએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સારી રીતે કામગીરી બજાવી, જેનું ફળ તેમને વર્ષ 2017માં મળ્યું। ભૂપેન્દ્રભાઈએ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને જનતાના આશીર્વાદ પણ મેળવ્યા। જોકે તેમના રાજકીય જીવનમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો વર્ષ 2021માં। 11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા અને 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। મહત્વનું છે કે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રજાલક્ષી નિર્ણય લઈ પ્રજાજનોમાં પ્રિય બનવા લાગ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેકવાર જાહેરમાં ભૂપેન્દ્રભાઈની કાર્યશૈલીની પ્રશંસા કરી ચૂક્યા છે। લોકોના કામ કરવા માટે સદાય તત્પર રહેતા આપણા દાદા જનહિત માટે જે રીતે કાર્યશીલ છે તે જ રીતે ગુનેગારો સામે કડકાઈથી કાર્યવાહી પણ કરે છે। ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ પર દાદાનો દંડો ચાલી રહ્યો છે અને ઓપરેશન ગંગાજળ હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત ઘરે બેસાડી દીધા છે। જનતાના દાદા ગુજરાતના વિકાસ માટે દિવસ રાત એક કરીને કમર કસી રહ્યા છે, ત્યારે એ પણ નક્કી છે કે આગામી વર્ષ 2026 પણ ગુજરાત માટે આવું જ ફૂલ ગુલાબી બની રહેશે। જય જય ગરવી ગુજરાત।